બહાદુરપુર શેઠ શેરીમાં રહેતા મહેશ પટેલ, જેમના ઘરે છેલ્લા કેટલાય સમયથી ઉપરના 3 રૂમમાં ચામાચીડિયા અસંખ્ય સ્થાયી ઘર બનાવ્યું હતું. આવા રહેણાંક વિકટ પરિસ્થિતિમાં એમણે બહાદુરપુરની એનિમલ ટીમને જાણ કરતા સચિન પંડિત એમના 7 થી 8 વોલન્ટિયરોને લઈને આવ્યા હતા. તેમની પૂરી ટીમ આ નિશાચર જાનવરોને એકાએક કરીને પકડીને બંધ રૂમમાં ઘેરીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ઘણીવાર ચામાચીડિયા એમની પર આંખો પર, હાથો પર હુમલો પણ કરતા હોય છે, પણ સાવધાનીપૂર્વક 85 થી ઉપર ચામાચીડિયાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ચામાચીડિયા એ નિશાચર પ્રાણી છે, જે ગુફાઓમાં, જંગલોમાં અને બંધ મકાનો રહેણાંકમાં રહેઠાણ બનાવે છે. મહેશભાઈ NRI હોવાથી તેમનું મકાન બંધ હતું. આ ચામાચીડિયા રાત્રિ દરમિયાન સક્રિય થઈને આખા મકાનમાં ઉડાઉડ કરતા હોય છે. સચિન પંડિતે આ બાબતમાં જાણ કરતા તેમની ટીમે ચામાચીડિયાના રેસ્ક્યુ કરી લેતા મકાન માલિક તથા ગ્રામજનોએ રાહત અનુભવી હતી. આજ રોજ અમે અનેક ચામાચીડિયા રેસ્ક્યુ કર્યા છે. એમાં લાલાભાઈ પૂરી ટીમ આવી છે. આ શિલ્પાબેને જાણ કરી હતી અમને કે બાજુના બંગલામાં અનેક ચામાચીડિયા છે. જે રહેવાસી છે એના મહેશભાઈ. આ ચામાચીડિયા 40 થી 50 ગ્રામ એનું વજન હોય છે. જ્યારે બચ્ચું થાય ત્યારે મા સાથે એ બચ્ચું જોડેલું જ હોય છે. નાના જીવજંતુઓ ખાય છે, ફળફળાદી પણ ખાય છે. જાનવરોનું લોહી પીવે છે અને ધ્વનિ તરંગથી એ શિકાર કરે છે. એમાં જીવજંતુઓ આવે છે, દેડકા, માછલી અને આવું જે અંધારી જગ્યા હોય, ગુફા હોય, આ દેખી શકો છો. આ મકાન છે જે અવારવાળું જગ્યા છે, પાછળ કોઈ રહેતું નહોતું, તે ઘર કરી ચૂક્યા છે એને. હવે એની પ્રજાતિ 19 જાતની કુળ આવે છે. એની અનેક પ્રજાતિ હોય છે ભારતમાં, એ દેખવા મળે છે. 40-50 ગ્રામ એનું વજન હોય છે. એની બાઇટ ખૂબ જ તીક્ષ્ણ હોય છે. એના દાંત આપણે બતાવ્યા તમને વિડીયોમાં કેવા ધારદાર હોય છે અને ઇન્ફેક્શન પણ થઈ શકે છે. જો બાઇટ થાય તો તુરંત ડૉક્ટર પાસે જવાનું. DTTના ઇન્જેક્શન હોય, જેના ઇન્જેક્શન હોય વેનમના, તે મેં કહી દેવા, કાળજી રાખવી. પણ પરાગ, જંગલ ફળદ્રુપ કરવા માટે પણ એનો કુદરતમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. એટલે એને બચાવે છે. આપણે નૈસર્ગિક વાતાવરણમાં એને રેસ્ક્યુ કરીને આ રિલીઝ કરીશું. આપણે રેસ્ક્યુનું કામકાજ ચાલુ જ છે. અમારી પૂરી ટીમ સાથે છે. સંજય કુમાર, કૃષ્ણકાંત માસ્ટરજી,